નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર જેતપુરથી મળી આવ્યા છે। નકળંગ રોડ પર 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। રમતા રમતા પાણીના ટાંકામાં બાળક પડી ગયું હતું। બાંધકામ સ્થળે ખુલ્લા ટાંકામાં બાળક ખાબક્યું હતું। મૃતક બાળક મૂળ દાહોદ જિલ્લાનો હતો। 4 વર્ષનો વિયંગ ઉર્ફે અંગુરનું મોત નીપજ્યું છે। હોસ્પિટલ ખાતે જતા તબીબી તેમને મૃત જાહેર કર્યો છે। ઘટનાથી પરિવારમાં ગમગીની છવાઈ છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો જૂનાગઢથી મહત્વના સમાચારની વાત કરીએ। કેશોદ બાર એસોસિએશનનો કોર્ટ કાર્યવાહીથી બહિષ્કાર કરવામાં આવ્યો છે। રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે। કેશોદના વકીલોએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છ માટે હાઈકોર્ટ બેન્ચની માંગ કરવામાં આવી છે। અમદાવાદ જવાથી સમય અને પૈસાનો બગાડ થયો છે। રાજકોટમાં બેન્ચથી ઝડપી ન્યાયની વકીલોની માંગ છે તે ઉગ્ર બની છે। સૌરાષ્ટ્ર કચ્છ બારના આંદોલનને કેશોદનો ટેકો મળ્યો છે। અમારી આજના જે આવેદન પત્રની મહત્વની વિગત એવી છે કે છેલ્લા 45 વર્ષથી આમ તો 30 વર્ષની લડત તો ખૂબ થઈ છે, પણ 45 વર્ષથી અમારી વકીલોની હાઈકોર્ટ બેન્ચ મળે એવી માંગણી છે અને રજૂઆત સરકારને હતી। એ સંદર્ભે તારીખ 25/7/26 ના રોજ રાજકોટમાં જે વકીલોની સૌરાષ્ટ્ર કચ્છના વકીલો અને બાર કાઉન્સિલના મેમ્બરોની એક અગત્યની મિટિંગ મળી, જેમાં આજરોજ 29/7 ના રોજ એક દિવસની કોર્ટ કાર્યવાહીથી લીધી રહેવા માટેની હડતાલ અને સરકારશ્રીને આવેદન। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। જૈનશાળી બળોલ રોડ પર વરસાદી પાણી ભર્યા છે। વરસાદી પાણીમાં ટ્રેક્ટર પણ પલટી ખાયું છે। ટ્રેક્ટરમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। રસ્તા પર પાણી ભરાતા અવરજવર મુશ્કેલ બની છે। જીવના જોખમે અવરજવર કરવા લોકો મજબૂર બન્યા છે। રસ્તાની સુરક્ષા અંગે સ્થાનિકોમાં ચિંતા પણ વ્યાપી રહી છે। હવે તાત્કાલિક કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ ઉગ્ર બની છે। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર કચ્છના વકીલોનું આંદોલન ફરી તેજ બન્યું છે। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હાઈકોર્ટ બેન્ચ ફાળવવાની માંગ કરવામાં આવી છે। આંદોલનના ભાગરૂપે અર્જન્ટ કેસો સિવાય કોર્ટ કામગીરીથી અલિપ્ત રહેતા અંદાજે 150 કોર્ટની કામગીરી પ્રભાવિત થઈ છે। વકીલોએ જણાવ્યું કે રાજકોટમાં બેન્ચથી ન્યાય મેળવવો સરળ બનશે। હાઈકોર્ટની બેન્ચને લઈને હાલ અત્યારે વકીલો દ્વારા હડતાલ પાડવામાં આવી છે। ચોક્કસથી આ હડતાલ છે તે પાડવામાં તો આવી છે, પણ આ હડતાલ છે તે હજુ ઉગ્ર થઈ શકશે તે પ્રકારની જે વાત છે તે વકીલો દ્વારા કરવામાં આવી રહી છે। લાંબા સમયથી હાઈકોર્ટની બેન્ચ માટે લડત છે તે ચાલી રહી છે। અંદાજિત 4 દાયકા જેટલો જે સમય થઈ ચૂક્યો, પણ હજુ સુધી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની જે બેન્ચ છે તે નથી મળી અને તેના જ કારણે વકીલો દ્વારા એક ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે સિનિયર એડવોકેટ દિલીપભાઈ પટેલ છે। દિલીપભાઈ, શું કહેશો? રજૂઆત કરવામાં આવી છે, અંદાજિત 4 દાયકા થઈ ગયા, ક્યારેક આંદોલન થાય છે, ક્યારેક સુસુપ્ત અવસ્થામાં આવી જાય છે, શું કહેશો? સાહેબ, અમારે હાઈકોર્ટ બેન્ચ છેલ્લા 30 થી 40 વર્ષ નાના મોટા આંદોલનો ચાલુ છે, પણ અત્યાર સુધીની અંદર જે આંદોલનો ચાલતા એના કરતાં અત્યારે જે આંદોલન ચાલે છે એ એકદમ વ્યવસ્થિત આંદોલન છે। કારણ કે કલેક્ટર અને મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર આજ રોજ આખા સૌરાષ્ટ્ર કચ્છની મિટિંગ મળી અને એમાં બધાએ નક્કી કર્યું કે આપણે આપણી જે રજૂઆત છે એ સરકાર સુધી પહોંચાડીએ અને જે આપણી પ્રપોઝલ છે એ પ્રપોઝલ પર સરકાર સુધી પહોંચાડીએ એના માટેનું એક વ્યવસ્થિત રૂપે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આજે આખા સૌરાષ્ટ્રની અંદર 212 છે, તો 212 એસોસિએશન આજરોજ આવેદનપત્ર આપશે અને પૂર્ણ સંખ્યામાં કોર્ટ અને વકીલને ડ્રેસ પહેરી અને એમાં આવેદનપત્ર આપશે। હાલાકીમાં તો સાહેબ એવું છે કે હાઈકોર્ટ બેન્ચને હિસાબે દૂરના લોકો છે એમને 7-8, 8-10 કલાકોના રન કરી અને હાઈકોર્ટ પહોંચવું પડે છે। નાણાં અને સમય બેયનો વ્યસ્ત થાય છે। રાજકોટથી માનો કે જઈએ અમે તો 5 કલાક થાય છે। આવી જ રીતે બધાને જો રાજકોટ પાટનગર છે એમાં મળે તો રાજકોટની અંદર બધા આવી શકે। ખાસ તો અત્યારે હાઈકોર્ટ બેન્ચને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, હડતાલ પણ પાડવામાં આવી છે। 4 દાયકાનો પ્રશ્ન છે, હજુ સુધી તે નિરાકરણ નથી આવ્યું।
1984 થી જે ચાલી રહી છે ચળવળ, અમારો એમ કહીએ કે મુખ્ય મુદ્દો અત્યાર સુધીનો. વકીલોના પ્રશ્નો તો નાના મોટા ઘણા બધા સરકારે સોર્ટ આઉટ કર્યા જ છે. નવા નવા કાયદાઓ પણ આવ્યા છે, નવા નવા બિલ પણ આવ્યા છે, જગ્યાઓ પણ છે, બજેટ પણ છે, પણ કયા કારણોસર આ કરવામાં નથી આવતું એ જાણવામાં સરકાર અમને થોડુંક મદદરૂપ કરે. 100% વકીલોનો તો પ્રશ્ન છે જ, પણ જે ઉનાથી કે ગાંધીધામ કચ્છના છેવાડાના માનવીઓ કે કર્મચારી કે આરોપીના સગા અથવા તો આરોપીઓ પોતે બધાને થોડીક હેરાન પરેશાન ગતિ કે અમદાવાદ સુધી જવા માટેનો જે સમય, આર્થિક અને ભૌગોલિક વ્યય જે થાય છે. રાજકોટની અંદર જગ્યા પણ ફાળવણી છે. ક્યાંક વકીલો દ્વારા એક ઉગ્ર ચળવળ છે તે અત્યારે હાલ ચલાવવામાં આવી રહ્યું છે. 4 દાયકાનો જે આ પ્રશ્ન છે તેનું નિરાકરણ ન આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં અને જે કહી શકાય કે જે રાજકોટ જે કહી શકાય ત્યાં હાલ અત્યારે ચળવળ ચાલુ છે. વકીલો દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે કે વહેલી તકે તેઓને હાઈકોર્ટ બેચ મળે, જેથી કરીને જે અસીલોને જે તકલીફ થાય છે તે ન થાય અને આ સાથે ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી તેમનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ આવે. રાજકોટ. રાજકોટ મનપા દ્વારા રૂપિયા 4.20 કરોડના વિવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નંબર 12માં વરસાદી પાણીના નિકાલ માટે નવી સ્ટોમ વોટર લાઇન નાખવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મુખ્ય માર્ગો પર થર્મોપ્લાસ્ટર રોડ માર્કિંગ કરવામાં આવશે, તેમજ 2 નવી આંગણવાડીઓનું નિર્માણ પણ કરવામાં આવશે. મનપાની આવક વધારવા માટે જૂના બિનજરૂરી રેકોર્ડ વેચીને વધારાની આવક ઊભી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 13 દરખાસ્તો આવેલી હતી. અંદાજિત લગભગ 4.20 કરોડ જેવા કામો મંજૂર થયા અને દરેક દરખાસ્તો મંજૂર કરવામાં. થર્મોપ્લાસ્ટ વાળું જે છે રાજકોટના મુખ્ય માર્ગો, જેમાં ડિવાઈડરની સાઈડની લાઈનો હોય, ક્યાંય રોડ ક્રોસ કરવા માટેના ઝીબ્રા ક્રોસિંગ હોય કે નવા સ્પીડ બ્રેકર બન્યા હોય, તેમની ઉપર જે વ્હાઇટ પટ્ટા લગાવવાના હોય એમનું કામ છે ને રાજકોટના 3 ઝોનમાં કામ. રાજકોટના એમ્સ રોડ પર આવેલા રિક્રિએશન ઝોનમાં ખનીજ માફિયાઓ સરેઆમ બેફામ બન્યા છે. સરકારી ઝોન હેઠળની જમીનમાં ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જામનગરમાં 2 વર્ષ જૂના ગુમ વ્યક્તિ કેસમાં મોટો વળાંક આવ્યો છે. શિવમ પાર્ક વિસ્તારમાં આવેલા એક કારખાનામાં મૃતદેહ દફનાવ્યાની આશંકાને પગલે પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું. અંદાજે 12 ફૂટ નીચે માનવ અવશેષો હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. પ્રેમ સંબંધમાં હત્યાની ચર્ચાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. ફોરેન્સિક ટીમ તપાસમાં જોડાઈ છે અને ડીએનએ પરીક્ષણ બાદ મૃતદેહની ઓળખ સ્પષ્ટ થશે. જૂનાગઢના માંગરોળમાં ફરી એકવાર સરકારી અનાજનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે કામનાથ રોડ પર આવેલી વાડીમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો અને આ ગેરકાયદેસર સંગ્રહ પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં દીપડા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વન વિભાગે તપાસ શરૂ કરી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ સ્થાનિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. મકાન ઉપર ઊભો હતો, દીપડાએ હાથમાં પંજો મારી દીધો અને હું નીચે પડી ગયો, પગ ભાંગી ગયો. બરાબર, પગ ભાંગી ગયો. બીજે ક્યાં ક્યાં ગયા છે? તો અહીંયા હાથમાં પંજો માર્યો. આ કઈ જગ્યાએ બનાવ બનેલો હતો? તાલુકા પંચાયતની પાછળ. અમરેલીની કમાણી સાયન્સ કોલેજમાં બીસીએ વર્ગોના સમય બદલવાના નિર્ણય સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. અપડાઉન અને નોકરી કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરી વિદ્યાર્થીઓએ એબીવીપી સાથે કોલેજ સંચાલનને આવેદનપત્ર આપ્યું હતું. સંચાલનને 2 દિવસમાં નિર્ણય લેવાની ખાતરી આપી છે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. તો આજના રોજ જે બીસીએ કેમ્પસ છે કમાણી સાયન્સ કોલેજના ખાતે, એમના જે સ્ટુડન્ટ છે જેને એ પહેલા સેમ, ત્રીજા સેમ ને 5મા સેમ વાળાને સમયની દિક્કત આવતી હતી, કારણ કે પહેલા એ લોકોનો સમય હતો 8 થી 1 સુધીનો,
ત્યારે બધા વિદ્યાર્થીઓ એ વસ્તુમાં ટેવાઈ ગયેલા હતા. બધા વિદ્યાર્થીઓ લાસ્ટ 5 વર્ષથી આ વસ્તુ કરે છે, પણ અત્યારે અચાનકથી સંસ્થા તેમના સ્વાર્થ દ્વારા કે એમને કંઈક પ્રેશર દ્વારા એ લોકો સમય બદલાવે છે. એ લોકોનો સમય અત્યારે જે 5 વર્ષથી 8 થી 1 વચ્ચે ચાલતું હતું એ લોકો અત્યારે 11 થી 4 નો કરે છે. વિદ્યાર્થીઓને આ વસ્તુ પસંદગીમાં આજે BCA વિભાગના વિદ્યાર્થીઓ સમય બાબત રજૂઆત કરવા આવેલા. કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કોલેજ એના સ્થાપના કાળથી 11 થી 5 સુધી ચાલતી કોલેજ છે, જેમાં અધ્યાપન કાર્ય છે એ 4-10 સુધી થતું હોય છે. જિલ્લાની સૌથી જૂની કોલેજ હોય એટલા માટે એનો ટાઈમ આપણે એ પ્રમાણે હતો કે અપડાઉન કરતા તમામ વિદ્યાર્થીઓ સમયસર કોલેજે 11 વાગે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનામાં 2 વખત ખાડીના પાણી સોસાયટીઓમાં ફરી વળતા માલ સામાન અને વાહનોને નુકસાન થયું છે. રહીશોએ ખાડી પરના દબાણો અને વાલક ખાડી ડાયવર્ટ કરવાના નિર્ણય સામે સવાલો ઉઠાવી ઉકેલ નહીં આવે તો આંદોલન અને ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે. અને આ 1 વર્ષની નહીં, છેલ્લા 10 વર્ષથી તો દર વર્ષે અમારે પાણી આવે. ચોમાસું શરૂ થાય એટલે કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ મરણ પ્રસંગ હોય, ગામ જવાનું હોય. અમે તો બધા ઉત્તર ગુજરાત વાળા મોસ્ટલી કે કાઠિયાવાડ વાળા, પણ ક્યાંય જવાનું હોય તો ઘર છોડીને અમે નીકળી ના શકીએ. અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને. અમે કેટલા હેરાન થઈ છે. ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે. સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર. આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ. પાણી નથી, લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે. હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા. તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે, સમિતિ હજુ કંઈ કર્યું નથી. સુરતમાં ઉધનાની કાયદો વ્યવસ્થાને લઈને ઉધના ધારાસભ્ય મનુ પટેલે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા, સંવેદનશીલ વિસ્તારોમાં નવા CCTV કેમેરા લગાવવા તેમજ સાયબર છેતરપિંડી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રૂટિંગ પેલા એની અંદર દર મહિનામાં 1 વખત અમારી આ પોલીસ અધિકારીઓ સાથેની એક સંકલન હોય છે. અને આજની આ સંકલનની અંદર અમારા 2-3 ફોકસ કરીએ એવા મુદ્દા હતા. કંઈક તો ટ્રાફિકની સમસ્યાને લગતો કે જ્યાં આગળ ફ્લાયઓવર બ્રિજ બને છે અમારી કૈલાસ ચોકડીવાળો, તો ત્યાં આગળ શું છે, રિક્ષાઓનો આડેધડ પાર્કિંગ અને અવર જવરના કારણે પ્રજાની ટ્રાફિકની વ્યવસ્થા થોડી તકલીફ. સુરતમાં મહિલાઓને નિશાન બનાવી પર્સ સ્નેચિંગ ગેંગનો મહિધરપુરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે કુખ્યાત આરોપી રાહુલ પખાલે અને મોઇન બોબડાની ધરપકડ કરી 2 સ્નેચિંગના ગુનાઓ ઉકેલ્યા છે. તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, રોકડ અને મોપેડ સહિત કુલ 3.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 11 जुलाई की तारीख को महिदरपुरा पुलिस स्टेशन विस्तार में एक बनाव बना था, जिसमें कि 1-2 महिलाएं जो गोटालाबाड़ी से लाल दरवाजा की तरफ जा रही थी 2 व्हीलर पे, तो ये जो 2 लड़के हैं वो 2 व्हीलर पे आते हैं और एक महिला जो पीछे बैठी हुई थी उनके हाथ से पर्स स्नैच करके आगे भाग जाते हैं. फिर इमीडिएटली उसके बाद ये पूना पुलिस स्टेशन विस्तार में जाते हैं. आई माता रोड के पास ऑटो रिक्शा में बैठी एक महिला से तो उनका भी एक पर्स छीनते हैं. तो जैसे ही हमें अपराध का पता लगा तो लोकल पुलिस स्टेशन ने फटाफट अपने जितने भी टेक्निकल और ह्यूमन इंटेलिजेंस की टीम्स हैं उनको एक्टिव किया. અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અનામત હટાવો અભિયાનના વિરોધને સમર્થન આપ્યું છે. તેમણે અનામત નીતિની સમીક્ષા અને સુધારાની જરૂરિયાત વ્યક્ત કરતા ખોટી આવક દર્શાવી લાભ લેવાતો હોવાનો આક્ષેપ કર્યો છે. પણ મને લાગે છે કે રિઝર્વેશનની પોલિસી કે અનામતની જે પણ પોલિસી છે એમાં સમીક્ષા થવી જોઈએ. આઝાદીના 75 વર્ષ પછી અનામતની નીતિની સમીક્ષા એટલા માટે જરૂરી છે કે આજે એક ક્રીમ વર્ગ છે જેનો લાભ લઈ રહ્યો છે.
ક્લાસ 1 ટુ ઓફિસર હોય, અધિકારી હોય, આઈએસ આઈપીએસ હોય કે સમાજનો ઉચ્ચ વર્ગ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ સાથે સંકળાયેલો વર્ગ હોય, પણ જો એનો લાભ લઈ રહ્યા હોય, એની પેઢી લાભ લઈ રહી હોય, તો એની સમીક્ષા થવી જોઈએ. નવી નીતિની અંદર એના રિફોર્મ્સ ઘડાવવા જોઈએ કે જે રિફોર્મ્સથી જે પણ પ્રક્રિયા છે એનો લાભ જેને ખરેખર મળવાપાત્ર હોય એને. ગીર સોમનાથના સામેતેર ટીબી રોડની ખરાબ હાલતના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોએ ઉના ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે પૂંજા વંશ સહિત 9 લોકોને ડિટેન કર્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિરોધ દરમિયાન પૂંજા વંશોએ પકડવા હોય તો બુટલેગરોને પકડો કહી પ્રહારો કર્યા હતા. ભાવનગરની શિહોર નગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. શિહોર પાલિકામાં થયેલી ગટર લાઇનની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તંત્ર પાસે આ કરોડોના કામોનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હોતા તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શિહોર નગરપાલિકામાં વર્ષ 2013 થી 2015 સુધીમાં આશરે 47 કરોડની રકમની ભૂગર્ભ ગટર યોજનાનું કામ મંજૂર થયેલ. આ કામમાં તો એક સરકારી અધિકારીની કચેરીમાંથી સરકારી રેકોર્ડના કાગળ દૂર થવા એ ખરેખર એક ગુનાહિત કૃત્ય છે. એટલે આ અમે સ્પષ્ટ એનો વિરોધ. ભાવનગર જિલ્લા જેલમાંથી મોબાઈલ મળી આવતા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલની જૂની બેરેકના બાથરૂમમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. જેલમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન મોબાઈલ મળી આવ્યો હતો. મોબાઈલ મળી આવતા જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગરમાં એનએસયુઆઈ દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS પેપર લીક મામલે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં સતત વધી રહેલા પેપર લીક કૌભાંડનો ઉલ્લેખ કરી જવાબદારો સામે કડક પગલાં ભરવાની રજૂઆત કરાઈ છે. માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. આજે જામનગરમાં જે BAMS નો પેપર જે લીક થયું છે તેના બાબતે રજૂઆત કરવા આવ્યા હતા. એમનો મીડિયાને 6 વર્ષમાં ગુજરાતમાં અનેક પેપરો જે લીક થયા છે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે. છોકરાઓની પાસેથી નવા માણસોએ વચેટિયાઓએ પૈસા લઈને પેપર ફોડવાનું કૌભાંડ જે કર્યું છે તેની ઉપર તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટના બીજી વાર ન થાય તેવી માંગણી કરવા આવ્યા હતા. રાજકોટ મનપાના જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પાણીની બોટલ ખરીદી મામલે થયેલા વિવાદ વચ્ચે સપ્લાય કરનાર એજન્સીએ ખુલાસો કર્યો છે. એજન્સીના સંચાલકે જણાવ્યું કે વર્ષ 2023ના ટેન્ડર મુજબ 200 ml બોટલનો ભાવ ₹8 નક્કી થયો હતો, જેમાં GST, પરિવહન અને સર્વિસ ચાર્જ સામેલ છે. તમામ સપ્લાયના નિયમો મુજબ જ કરવામાં આવ્યો છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. જંગલેશ્વરમાં જે મને પાણીનો ઓર્ડર આવતો હોય 20 તારીખથી લઈને 28 તારીખ વચ્ચે ત્યાં અમારું કામ હતું. ત્યાં જે લોકોએ મને કોન્ટેક્ટ કરીને મને મગાવ્યા હોય એ પ્રમાણે મેં પાણી સપ્લાય કર્યું છે. અને જે વાત ભાવની આવે છે તો ભાવ મારો RC પ્રમાણે છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે RC ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml ના ₹8 મારો ભાવ છે. એ પ્રમાણે જ અમે કામ કરેલું છે. બજારમાં કયા ભાવે મળતી હોય આપણે કયા ભાવે આપીએ? બજારમાં સાહેબ જનરલી ₹10 પાનની દુકાને જાય એટલે મળતી છૂટી. જથ્થાબંધ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ ₹3, ₹4, ઘણા ₹2 આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈએ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી ત્યાંથી એ લોકોને સર્વિસ આપી. એ સર્વિસ સાથેનો પ્લસ GST સાથેનો મારો ભાવ ₹8 હોય છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BAMS ત્રીજા વર્ષના પેપર લીકના આક્ષેપોને લઈને રાજકોટમાં NSUIએ રસ્તો રોકી આંદોલન કર્યું હતું. કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સિટી બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. પેપર લીક મામલે કડક કાર્યવાહીની હાલ માંગ પણ ઉઠી રહી છે. શાંત નથી પડ્યા ત્યાં ગુજરાતમાં જામનગરમાં આવેલા આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS નું
વર્ષ 3નું પેપર જે 20 જુલાઈએ લેવાનું હતું એના આગલા દિવસે જ જે 12 પ્રશ્નો હતા પેપરમાંથી એમાં 11 પ્રશ્નો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા અને આ કોઈ અમે કીધેલી વાત નથી, પણ જે વ્યક્તિ ત્યાં સ્કોડમાં સરકાર દ્વારા નિમેલા હતા એ વ્યક્તિ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે ખરેખર જે 12 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાંથી 11 પ્રશ્નો આગલા દિવસે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા હતા. ગુજરાતમાં કે આ દેશમાં કોઈ પેપર લીકની પહેલી ઘટના નથી. ગુજરાતમાં જોવા જાય યુનિવર્સિટીથી લઈ સરકારી ભરતીઓ સુધી આ 30 વખત પેપર લીક થયા છે અને કોઈને પણ સજા કરવામાં નથી આવી. ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગ અને સરકારી તંત્ર નિષ્ફળ ગયું હોય એટલા માટે વારંવાર આવા લોકો એ સાહસ કરે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું વારંવાર ચૂકતા નથી. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.